હેલો એવરીવન. તો ફાઇનલી ધ્રુવી દીદીના મેરેજ પતી ગયા હતા અને અમે આ બધાને જ ઘરે મૂકવા જવાના હતો. તો અમે બધા સ્ટેશન પર ગયા હતા એમને મૂકવા માટે. તો સ્ટેશન પર બી આ લોકોની પતતું જ નહોતું, મસ્તી પતતી જ નહીં કે હું મારા જીવના ટુકડાને, હું મારા દિલને જવા ના દઉં, જવા ના દઉં. આ બંનેનું ચાલતું હતું ગોગાને ઊભી ચોથ મીન્સ અશોકનું. તો અમે સ્ટેશન પર બી એટ ધ એન્ડ બહુ જ મજા કરી છે. અને આજે બી આજના દિવસમાં અમારું માઇન્ડ લગનમાં જ છે. ભલે અમે ફિઝિકલી ઘરે હોય પણ અમારું માઇન્ડ લગનમાં જ છે હજુ સુધી બધાનું. પછી બધાને એટ ધ એન્ડ બાય કરીને આખા ટ્રેનને ઊભા કરી દીધા હતા. અમે એટલું જોરથી અમે ખેંકો કરતા હતા. પછી બધાને બાય બાય કરીને આ લોકોને તો પતું જ નહોતું એટલે કશું કહેવાય જ નહીં આ બંનેને. તો બાય કરીને અમે લોકો નીકળી ગયા ઘરે જવા. બટ એટ ધ અમે વચ્ચે મેકડી બી ગયા હતા. બટ પણ દીદી ખબર સોરી કારને સ્પીકર એટલો જોરથી વગાડીને સીધી દિલ મારે એ સોંગ પર નાચતી હતી. પછી આવી ગઈ હતી બીજા દિવસે અમારી ધ્રુવી દીદી. તો એને મળીને અમે નીકળી ગયા ગામડે જવા માટે, કેમ કે મારા ઘરે કામ હતું એટલે. તો અમે ફટાફટ મસ્ત માવો લીધો અને નીકળી ગયા ગામડે જવા માટે. તો અમે ખેતરમાં ગયા હતા. તો ખેતરમાં જ બહુ મસ્ત મોર હતો, તમે જોઈ શકો છો. અને હું રાત્રે નીકળીને આવી ગઈ હતી વડોદરા એ દિવસે બી. તો જ્યારે હું વડોદરા ઉતરી તો મને એટલું ક્રેવિંગ થયું હતું કશું ખાવાનું. તો અમે બહુ ફર્યા. બટ એટ ધ એન્ડ અમે ચોકોબેરીમાં ગયા. તો ચોકોબેરીમાં એ કૃપાલી દીદી બહુ જ સ્વીટ હતા રિયલી. એ શોપ બંધ કરતા હતા તો બી એમને મને એટ ધ એન્ડ બની આપ્યું હતું. તો થેન્ક યુ સો મચ કૃપાલી દીદી. મેં આ વસ્તુ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી હતી, સ્ટ્રોબેરી ચોકલેટ. પણ મને બહુ જ ગમી અને હું જરૂરથી વિઝિટ કરીશ અગેન ત્યાં. અને તમે બી વિઝિટ કરશો. એના સાથે બાય બાય.